આપનું શું નામ છે? કેતનભાઈ તાળા, અચ્છા, આજે કયા વોર્ડમાં તમે છો? વોર્ડ નંબર 11માં. આપ ચૂંટાયા પછી શું શું કરશો? ચૂંટાયા પછી જે આ રોડ રસ્તા છે, અત્યારે 35 વર્ષથી ભાજપનું શાસન છે તો શુદ્ધ પાણી લોકો નથી આપી શક્યા. પેલો પ્રશ્ન અમારો તો પેલા શુદ્ધ પાણી અમારે પહોંચાડવાનો અને પ્રાથમિક સુવિધામાં રોડ રસ્તા બધા રહ્યા ને એ કાયદેસરના નવા અમારે બનાવવાના છે. અત્યારે જે અન્ય પાર્ટીઓ જે છે એની સામે ચેલેન્જમાં તમે શું શું એવું નવી વસ્તુ કરશો જેથી લોકો તમને મત આપે? અમે 45 મિનિટ શુદ્ધ પાણી આપશું, એ અમારી પ્રાથમિક સુવિધાનો પેલો પ્રશ્ન એ છે. અને સારા રસ્તા અને 70 વાર લગીના મકાનનો વેરો ફ્રી કરશું કે અને 70 વાર ઉપરનો હોય છે એનો 50% વેરો જો અમારી સરકાર બનશે તો. બીજું લોકોને આપ શું કહેવા માંગો છો? લોકોને એ કહેવા માંગે કે વધુમાં વધુ મતદાન કરે અને કોંગ્રેસ તરફથી મતદાન કરે અને કોંગ્રેસને બહુમતી જીતાડે. અમે આ વાયદા અમે પૂર્ણ કરશું. આપનું નામ શું છે? મારું નામ મથુરભાઈ માલી છે, રાજકોટ વોર્ડ નંબર 11 કોંગ્રેસના ઉમેદવાર. અચ્છા, ક્યાં ક્યાં વિસ્તાર આવે તમારામાં? અમારા વિસ્તારે ઘણા વિસ્તાર આવે 11 નંબરની અંદર. જીવરાજ પાક આવે, મવડી ગામ આવે, નાના મવા આવે, મોટા મવા આવે, સરિતાવીરા આવે. કોણ કોણ છે આપની પેનલમાં? અમારી પેનલમાં કેતનભાઈ તાળા છે, મથુરભાઈ માલવી છે, અસ્મિતાબેન ઉમરેટિયા છે અને શોભનાબેન પરમાર. આપ જીતશો તો ક્યાં ક્યાં કામને પ્રાથમિકતા આપશો? અમારે કોંગ્રેસનું મેનિફેસ્ટો એવું છે કે અમે જીતશું તો તમારે અમે 70 વાર મકાનની વેરો માફ કરશું, પ્લસ કે 70 વાર ઉપર જગ્યા હોય એનો 50% વેરો, 45 મિનિટ શુદ્ધ પાણી અને સોસાયટીની અંદર અમારા વોર્ડની અંદર એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનાવશું. બીજું શું કહેવા માંગો લોકોને તમે? લોકોને કહેવા માગીશું કે 35 વર્ષથી ભાજપની સરકાર છે ને હજી લોકો વાયદા જ આપે છે તો ખરેખર એ લોકોને શરમ આવી જોઈએ ભાજપવાળાને કે 35 વર્ષથી સરકાર છે જો કાંઈ કરી ગયા નથી ને હજી લોકો આ ખોટું બોલે છે એમ.